જય દ્વારકાધીશ અને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું બધાનું નવા એક બ્લોગ વિડીયોની મારી. તો આજે આપણે મા મોગલા દર્શન કરીને અત્યારે આવી ગયા છીએ આપણે બગદાણાની બાજુમાં જ્યાં સુખનાથ મહાદેવ ધરાય જે મંદિર છે ને એ મંદિરની બહાર ને અહીંયા આપણે જ્યાં આજના આ બ્લોગ છે ને એક બગદાણાનો બ્લોગ આજે આપણે બનાવવાનો છે. એ વ્લોગમાં બગદાણા આપણે આવ્યા છીએ, હું છીએ અને આપણે દાદાનો છોકરો કિશન છે, એ બે આવ્યા છીએ બગદાણાને. તો બગદાણાનો વ્લોગ તમે બન્યા રહેજો એન્ડ સુધી. તો જઈએ આપણે બગદાણાના મંદિર તરફ. તો આપણે આવ્યા હતા તો મેં કીધા રસ્તામાં સુખનાથ મહાદેવ ધરાયનું જે મંદિર છે તેના દર્શન મેં કરતા જઈએ. અંદર મંદિર તો બંધ છે પણ બહારથી તમને દર્શન કરાવું. તો ફાઇનલ ગાઈઝ આપણે બગદાણાની અંદર એન્ટર થઈ ગયા છે અને અહીંયા બગદાણાની અંદર આજે ફૂલ ટ્રાફિક છે. પાર્કિંગમાં તો વધારે પડતું ટ્રાફિક લાગે છે. હવે મંદિર તરફ જઈ અને આપણે જઈએ મંદિર તરફ દર્શન કરવા અંદર. હવે મંદિર અત્યારે કેવો મસ્ત નજારો છે. મંદિરની અલ્પા આપણે આવી ગયા છીએ. તો મંદિરની માલપા મિત્રો આપણે જઈ એટલે આપણે ચપ્પલ ટોકન ને એવું લેતા આવી પછી જઈ મંદિર દર્શન કરો. આપણે ચપ્પલ એવું જમા કરાવી દીધું છે અને લઈ લીધું છે ટોકન અને હવે બાકી છે ફ્રી છે. તો મિત્રો આપણે મંદિરની અંદર એન્ટર થઈ જાય છે. પહેલાં આપણે શ્રીફળ ને એવું વધારી આવી પછી જઈએ અંદર મંદિરમાં. ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને હવે જઈએ આપણે મેન જે મંદિર છે ઉપર અહીં જે મેન મંદિર ગાદીની જે પેલા છે ત્યાં આપણે દર્શન કરી લીધા અને હવે જઈએ મોટા મંદિર તરફ અહીંયા ઉપર. મંદિરમાં આવી ગયા છે ને જઈ અંદર મંદિર બતાવું. મેં તો જોયું છે તમને બતાવું, તમે બધા જોયું છે. મિત્રો અંદર ફોન અલાઉડ નથી. ઉતારવા જાય કિશન અંદર. મંદિરની અંદર દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ પ્રસાદી લેવા. ભાઈ આગળ હાલો જાય છે ને અમે બે જઈએ હવે પ્રસાદી લેવા, કારણ કે બગડા બધા આ તમારે રખડી છે ને આવ્યા 2 વાગી જશે. હવે જમવા જઈએ કારણ કે હવે આપણે થોડી ઘણી ભૂખ લાગી છે. મંદિરના વ્યૂ તમને અત્યારનો જ 1.5-2 વાગ્યાનો વ્યૂ છે ને એટલે આમ હાવ ખાલી તમને જોવા મળે એટલે તમને દર્શન કરવાની મજા આવે. તો આ ટાઈમ જરા તમે બધા દર્શન કરવા આવશો તો તમારે ગરદીનો સામનો નહીં કરવો પડે. પ્રસાદી લેવા
બાપાની પ્રસાદી લઈ લીધી છે, હવે જઈએ આપણે બહારની તરફ આટો મારવા. મંદિર છે એ બાજુ. મિત્રો આ જે મંદિર મેં તમને આગળ ઘડીક પહેલાં બતાવ્યું ને, એ મંદિર છે બગડેશ્વર બાપાનું મંદિર, જે બગડાણાની બાજુમાં છે. આ બધું ઓલું વસ્તુ બધું મળે એ બધું આગળ બધું એવું મંદિર છે. જો અહીંયા જે પ્રાણીઓનો જે કલરવ છે ને એ મિત્રો મને બહુ ગમે. એવું જ હોય છે. તો આપણે બગદાણા બાબા સીતારામનું દર્શન કરીને આવી ગયા છીએ ઘર બાજુ. ઘર થોડુંક આખું છે, પણ આપણે અહીંયા આવી ગયા છીએ ઘર બાજુ. અને લાઇક શેર, આ વ્લોગ જો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ જરૂરથી કરતા જજો. અને નવો વ્લોગ કયો લેવો તે પણ કોમેન્ટ કરતા જજો. અને કોઈ ધાર્મિક સ્થળ હોય તો એનું નામ નાખજો, એટલે આપણે એ સ્થળે જઈને એની મુલાકાત લઈશું અને તમને બધા વ્લોગમાં એના દર્શન કરાવશું. તો મળીએ એક ફરી નવા વ્લોગમાં.